નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના બિલેશ્વર મંદિર પાસે નદીના પટમાં એક ગાય 2 દિવસથી બિસ્માર હાલતમાં જોવા મળતી હતી। આ ગાય માતાને ગૌ પ્રેમીઓ અને તેમની સાથે વડિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા યુવા નેતા એવા જુનેદભાઈ ડોડિયા દ્વારા તેનું રેસ્ક્યુ કરી અને ટ્રેક્ટર મારફતે એ ગાયને ગૌશાળા સુધી લઈ જવામાં આવી છે। ત્યારે એક મુસ્લિમ યુવકની ગાય માતા પ્રત્યેની સહાનુભૂતિ સામે આવતી જોવા મળી છે। વડિયાના બિલેશ્વર મંદિર વિસ્તારની અંદર નદીના પટમાં 2 દિવસથી એક ગાય માતા બીમાર હાલતમાં હતા અને તેને ગૌપ્રેમી યુવાનોએ રાત્રિના સમયે એ નદીના પટની અંદરથી બહાર કાઢી ટ્રેક્ટર મારફતે ગોવર્ધન ગૌશાળા સુધી લઈ જવામાં આવ્યા છે અને એ ગાય માતાને હાલ સારવાર આપી અને તેની બીમારીમાંથી મુક્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ સરાહનીય વાત એ છે કે વડિયા ગ્રામ પંચાયતના સદસ્ય અને હાલ કોંગ્રેસમાંથી જે ચૂંટણી લડી રહ્યા છે એવા જુનેદ ડોડિયા મુસ્લિમ હોવા છતાં એક ગાય માતા પ્રત્યે સહાનુભૂતિ દાખવી પોતે એ રેસ્ક્યુની અંદર સાંજના સમયે જોડાણા હતા અને એક ગાય માતાને બહાર કાઢી ટ્રેક્ટર મારફતે ગૌશાળા સુધી લઈ જવામાં તેણે પૂરો સહયોગ આપ્યો હતો અને ગૌશાળામાં એની સારવાર થાય તે માટે વિનંતી પણ કરી હતી।